હવે આ ચૂંટણીમાં રીલ જીતશે કે પછી રિયાલિટી જીતશે? ઘણી જગ્યાએ મહિલા કાર્યકરો તો રીતસર રોઈ પડી છે. કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને? કાર્યકરોમાં આગેવાનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. તો આપણું નામ આવશે અને છેલ્લે સુધી અમારું નામ હતું, પહેલા નંબર પર મારું જ નામ હતું. વચ્ચે શું રંધાઈ ગયું, કઈ રીતે અંકિતાબેનનું નામ આવ્યું એ ખ્યાલ નથી આવતો. લોકોએ ખૂબ જ મહેનત કરી હતી અને એક અપેક્ષા હતી કે અમને પક્ષ ટિકિટ આપશે, પરંતુ તેવું થયું નથી. તેના કારણે ભારે રોષ ફેલાયો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક સવાલ ઉભો થઈ રહ્યો છે કે શું હવે આ ચૂંટણીમાં રીલ જીતશે કે પછી રિયાલિટી જીતશે? આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કે જે ટિકિટો આપવામાં આવી છે રાજકીય પક્ષો દ્વારા, તેમાં ઇન્ફ્લુએન્સર હોય કે પછી ગાયિકાઓ હોય કે પછી સેલિબ્રિટી હોય, આ તમામને ધ્યાનમાં રાખીને ટિકિટની વહેંચણી થઈ છે, જેના કારણે ભારે અસંતોષ ફેલાયો છે. નમસ્કાર, લલકાર સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. મિત્રો, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં ઉમેદવારી કરવા માટે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે અન્ય રાજકીય પક્ષો હોય, લોકોમાં અને ખાસ તો જે કાર્યકરો છે તેમાં ઘણા સમયથી એક મોટો ઉત્સાહ જોવા મળતો હતો કે અમને ટિકિટ મળશે, કારણ કે અમે ઘણા વર્ષોથી રાજકીય રીતે સંકળાયેલા છે, પાયાના કાર્યકર રહ્યા છે, વિસ્તારમાં કામ કર્યું છે. પરંતુ કેટલીક જગ્યાએ એવું જોવા મળ્યું છે કે જેના કારણે કાર્યકરોમાં આગેવાનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ કેટલાક એવા લોકોને ઉમેદવાર બનાવ્યા છે જેના કારણે જે પાયાના કાર્યકરો છે, જેમણે પોતાના પગ ઘસી નાખ્યા હોય લોકોની સેવા કરીને, અને ક્યાંક આશા હોય કે ચૂંટણીમાં તેમને તક મળે, તેમને પણ ઉમેદવારી કરીને એક સત્તામાં તેઓ સામેલ થાય, પરંતુ તેમને માત્ર નિરાશા સાંપડી છે. આવા અસંખ્ય ઘટનાઓ સામે આવી છે ગુજરાતમાંથી કે જ્યાં મોટા ભાગે તો ભાજપ સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે. તો ભારતીય જનતા પાર્ટીએ જે લોકોને ટિકિટ આપી છે, કેવા લોકોને ટિકિટ આપી છે કે જે ભારતીય જનતા પાર્ટીએ તેમના ફોર્મમાં પણ ઉલ્લેખ કર્યો હતો કે વધુ ફોલોઅર્સ ધરાવતા હોય. આનો હું આપને આગળ પણ વાત કરીશ, પરંતુ તે પહેલા આપને એ જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટીએ જે લોકોને ટિકિટ આપી છે તેના કારણે જે અસંતોષ ફેલાયો છે ને, તેની હું આજે તમને વાત કરું કે ઘણી જગ્યાએ મહિલા કાર્યકરો તો રીતસર રોઈ પડી છે. હું તમને એક વિડીયો બતાવું કે તેમાં તમને સ્પષ્ટ દેખાશે કે કઈ રીતે આ પાયાના કાર્યકરો છે તેમનો અસંતોષ, રોષ અને ગુસ્સો સામે આવ્યો છે. કશું જોયું નહીં તમે? મારી મહેનત કોઈ જોઈ નહીં તમને? મારી મહેનત કોઈ દેખાય નહીં તમને? બસ અમને બસ સિવાય કહ્યું હતું એટલે આપણે ન્યૂઝમાં જોયું કે નો રિપીટ છે, એટલે આપણું નામ, આપણે કામ કર્યું છે, પ્રજામાં આપણે આગળ આવ્યા છે, તો આપણું નામ આવશે અને છેલ્લે સુધી અમારું નામ હતું, પહેલા નંબર પર મારું જ નામ હતું. વચ્ચે શું રંધાઈ ગયું, કઈ રીતે અંકિતાબેનનું નામ આવ્યું એ ખ્યાલ નથી આવતો. આ બંને બહેનોએ વાત કરી કે અમે છેક સુધી મારું નામ હતું અને કઈ રીતે મારું નામ કપાઈ ગયું. તો એક જે બહેન છે દાવેદાર હતા તો રીતસર રડી પડ્યા કે અમે આટલા વર્ષો અમે મજૂરી કરી પક્ષમાં અને પક્ષે અમને ગણકાર્યા નહીં, એવો તેમનો સૂર હતો. અને આ એક અમદાવાદ શહેર લોકસભાના એક વોટ્સઅપ ગ્રુપમાં પણ આ પ્રકારનું એક લોકોનો રોષ, એક કાર્યકરનો રોષ જોવા મળ્યો, જેમાં તે કહી રહ્યા છે કે હું પણ ભાજપનો કાર્યકર છું, પરંતુ હવે મને ભાજપ ઉપર વિશ્વાસ રહ્યો નથી. ભાજપને કાર્યકરોની કંઈ જ પડી નથી, અને જે કાર્યકરો વર્ષોથી કામ કરે છે તેને સાઇડલાઇન કરીને જેણે કશું જ કામ નથી કર્યું તેમને ભાજપ ટિકિટ આપે છે. ખૂબ જ શરમજનક વાત છે. જે લોકો આ વાત સાથે સંમત હોય તે લાઇક અને કોમેન્ટ જરૂર કરજો, તેવું આ કાર્યકર જણાવી રહ્યા છે. અને એમ પણ કહે છે કે કેટલાક એમને જવાબ પણ આપ્યો કે આ લોકોએ 25 થી 30 લાખ રૂપિયા લીધા હશે તો જ તેમને ટિકિટ મળે. એટલે કે મૂળ સવાલ ત્યાં છે કે જે રીતે આ લોકો રોષ ઠાલવી રહ્યા છે ને, તેનું આ એક ખૂબ જ જીવતું જાગતું ઉદાહરણ છે. અને હજુ તો ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા છે, ઘણા બધા એવા વિડીયો સામે આવ્યા છે કે જ્યાં જે લોકોએ ખૂબ જ મહેનત કરી હતી અને એક અપેક્ષા હતી કે અમને પક્ષ ટિકિટ આપશે, પરંતુ તેવું થયું નથી. તેના કારણે ભારે રોષ ફેલાયો છે. હવે હું તમને એ પણ જણાવી દઉં કે ભાજપે કયા કયા જે સિંગર છે, જાણીતા સિંગર, તેમને ટિકિટ આપી છે. તો તેમાં સૌપ્રથમ નામ આવે છે રાજલ બારોટ, કે જેઓ સ્વર્ગસ્થ મણિરાજ બારોટ કે જે લોક ગાયક હતા તેમની પુત્રી છે. હું તમને એ પણ બતાવવા માંગીશ કે રાજલ જે બારોટ છે તેને ભારતીય જનતા પાર્ટીએ ઉનાથી ટિકિટ આપી છે. ઉનામાં તેમણે રાજલબેન અલ્પેશભાઈ બામણિયા એટલે કે મણિરાજ બારોટના તે દીકરી છે. આ ઉપરાંત છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતની ફુદેડા
પંચાયતની સીટ ઉપર નેહાબેન સુથાર કે તેઓ પણ જાણીતા સિંગર છે, તેમને ભાજપે ટિકિટ આપી છે. આ સાથે જ જે અંકિતા પરમાર કે જે પોર જિલ્લા પંચાયત જે વડોદરા જિલ્લામાં આવે છે ત્યાંથી ટિકિટ ભાજપે આપી છે. આ જે અંકિતા પરમાર છે તેઓ પણ એક ઇન્ફ્લુએન્સર છે, સોશિયલ મીડિયા ઉપર મોટી સંખ્યામાં તે ફોલોઅર્સ ધરાવે છે અને ગાયિકા તરીકે પણ એક તેમની લોકપ્રિયતા ઘણી બધી છે. હવે વાત કરીએ ચૂંટણીમાં જે સેલિબ્રિટીઓ છે, સોશિયલ મીડિયામાં ફોલોઅર્સ વધારો અને ચૂંટણીની ટિકિટ લો, આ એક પ્રકારનું સૂત્ર થઈ ગયું હતું. ખાસ કરીને આ ચૂંટણીમાં 10 લાખ ફોલોઅર્સ ધરાવતી આ અંકિતા પરમારને ભાજપે પોર બેઠક ઉપરથી મેદાનમાં ઉતાર્યા છે. તો સાથે રાજકોટની જો વાત કરીએ તો રાજકોટમાં કોંગ્રેસે પણ આવો જ એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે. કોંગ્રેસે જે ટિકિટ આપી છે આરજે આભા કે જે વોર્ડ નંબર 10માંથી તે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ સાથે કેટલાક જે કોમન મેન કહી શકાય ને તેમને પણ ટિકિટ મળી છે. તેવું પણ આપણે જણાવી દઉં કે કોમન મેનની જો વાત કરવામાં આવે તો એક અંકિતભાઈ કનુભાઈ પટેલ અમદાવાદના સૈજપુર બોગા વોર્ડમાંથી કે જેઓ ડ્રાઈવર છે તેને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. તો સાથે જ જો જોવા જઈએ તો એક પટ્ટાવાળાને પણ ટિકિટ મળી છે. રમેશભાઈ ભીલ નામના એક પટ્ટાવાળા છે જે પટ્ટાવાળાની નોકરી કરે છે, તેમને પણ ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવી છે. એટલે કે આવી તો ઘણી બધી રસપ્રદ દાવેદારો ઉમેદવારો છે આ ચૂંટણીમાં. અને સાથે સાથે આપણે એ પણ જણાવી દઉં કે ભાજપ કહી રહ્યું હતું કે અમે પરિવારવાદમાં નથી માનતા, 3 ટર્મથી વધુ જે લોકો રહ્યા હશે પદ ઉપર તેમને અથવા તેમના પરિવારજનોને ટિકિટ નહીં મળે. પરંતુ જાણીતા ચહેરાઓની જો વાત કરીએ તો સોનલ ડેરની જો વાત કરીએ, સોનલ ડેર કે જેઓ જાણીતા લોક ગાયક લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્રી છે અને તેમને ભાજપે આ વખતે સૌરાષ્ટ્રમાં 54 બેઠક ઉપરથી તેમને ચૂંટણીમાં ઉતાર્યા છે. આ છે સોનલબેન ડેર. સાથે જ જાણીતા હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા, તેમના પુત્ર દિલીપ સરવૈયાને પણ ભાજપે રાજકોટ જિલ્લાની લોધિકા બેઠક ઉપરથી ચૂંટણીના જંગમાં ઉતાર્યા છે. દિલીપ સરવૈયા આમ તો એન્જિનિયર છે અને લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા જ છે અને તેમના પિતા જાણીતા હાસ્ય કલાકાર છે. તેમનો ફાયદો તેઓ લઈ શકે છે કે નહીં તે પણ જોવું રહ્યું. સાથે જ એક અન્ય નામ આવે છે કાવ્યા કથિરિયા. આ કાવ્યા કથિરિયા છે અલ્પેશ કથિરિયાના પત્ની. અલ્પેશ કથિરિયા જે આંદોલનનો એક મુખ્ય ચહેરો હતો પાટીદાર, અને તેમના પત્નીને ભાજપે ટિકિટ આપી છે સુરત મહાનગરપાલિકામાં. એટલે કે અલ્પેશ કથિરિયાને ટિકિટ નથી મળી તેવો એક સૂર ઉઠ્યો હતો, પરંતુ તેમના પત્ની ટિકિટ આપીને ભાજપે તેમને કદાચ મનાવી લીધા હોય તેવું લાગી રહ્યું છે. અને પાટીદાર મતો અંકે કરવાની આ એક કોશિશ થઈ હોય તેવું પણ લાગી રહ્યું છે. હવે હું આપને જણાવું મહત્વની વાત. આ જે તમે જે ફોર્મ જોઈ રહ્યા છો ને તે ફોર્મ ભારતીય જનતા પાર્ટીનું જે દાવેદારો જે ચૂંટણી લડવા માંગતા હોય તેમને ભરવા માટેનું આ ફોર્મ હતું. અને તેમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયાની માહિતી, તેમાં ફેસબુક આઈડી, ટ્વિટર આઈડી, ઇન્સ્ટાગ્રામ આઈડી, સાથે જ તમારા ફોલોઅર્સની સંખ્યા કેટલી છે તમામમાં, એફબીમાં, ટ્વિટરમાં અને ઇન્સ્ટામાં, તે તમારે બતાવવાનું રહેશે. એટલે કે હવે તમને કદાચ ખ્યાલ આવશે કે આટલા બધા જે ચહેરા છે, ઇન્ફ્લુએન્સર હોય કે ગાયિકા હોય કે પછી અન્ય વ્યક્તિઓ હોય, તમારા જે ફોલોઅર્સ કેટલા છે ને તેના આધારે ભારતીય જનતા પાર્ટીએ આવા ઉમેદવારોની પસંદગી કરી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે લોકોએ પોતાનો પરસેવો રેડ્યો પાર્ટી માટે, જે લોકોએ પોતાના વિસ્તારમાં લોકોના સેવાકીય કાર્યો કર્યા છે, તેવા લોકોને કદાચ ટિકિટ નથી મળી. એનું કારણ એ જ છે કે આ જે ઇન્ફ્લુએન્સર છે ને તેના ઉપર ભાજપે મોટો મદાર રાખ્યો છે. ન માત્ર ભાજપે, કોંગ્રેસે પણ એટલો જ મદાર રાખ્યો છે. પરંતુ પાયાના કાર્યકરોની અવગણના કેમ? સવાલ ત્યાં થઈ રહ્યો છે. પાયાના કાર્યકરોની અવગણના જે રીતે થઈને તેનો રોષ છે, કારણ કે આ જે ઇન્ફ્લુએન્સર છે તેઓ રીલ બનાવે છે, પરંતુ રિયાલિટી તો જે કાર્યકરો છે ને પાયાના એ જાણે છે. અને એટલા માટે કોમન મેનને તમે ટિકિટ આપીને ચૂંટણીમાં ઉતારો તે બરોબર છે, પરંતુ શું લોકોની સમસ્યા આ રીલ બનાવનારા હોય કે પછી ગાયક જે સિંગર હોય તેઓ ખરેખર જાણી શકશે ખરા? લોકોની સેવા કરી શકશે ખરા જીત્યા બાદ? આ એક મોટો સવાલ છે. અને મહત્વની વાત એ છે કે વર્ષો સુધી પક્ષમાં રહ્યા તેવા અસંખ્ય કાર્યકરોનો રોષ છે તમામ પક્ષોમાં કે ભાઈ અમે શું બગાડ્યું હતું? અમારા ફોલોઅર્સ કદાચ નથી, પરંતુ તમે જનતામાં જાઓ ત્યાં અમારા ફોલોઅર્સ, આ રીલ વગર પણ અમારા ફોલોઅર્સ છે જ, અમને લોકો માને જ છે. આ તો રીલની દુનિયા છે, અમે તો રિયલ દુનિયાના હીરો છે, તો અમને કેમ તમે ટિકિટ ના આપી? આ એક સવાલ આ વખતે ચૂંટણીમાં એક મોટો ઉઠ્યો છે. અને સાથે જ આશા એ આપણે રાખી શકીએ કે આ રીલ બનાવનારા હોય, ઇન્ફ્લુએન્સર હોય કે પછી સિંગર હોય કે જેમનું આ ક્ષેત્ર નથી, પરંતુ
તેઓ આમાં આવીને જો જીતે તો સાચા અર્થમાં પ્રજાની સેવા કરવાના ગુણધર્મ અપનાવશે ને તો જ તેઓ સાચા હીરો બની શકશે, અથવા તો બાકી જે અન્ય જે પાયાના કાર્યકરોનો જે રોષ છે ને અંદરથી, તેમનો રોષ એ જ છે કે ભાઈ અમને જો મોકો આપ્યો હોત તો અમે સારી રીતે સેવા કરી શક્યા હોત, પરંતુ હવે એ બાબત પૂર્ણ થઈ ગઈ છે એટલા માટે કે ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને હવે 13મી તારીખે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યાં સુધીમાં અને હવે ચૂંટણીની જે તારીખ છે 26મી મતદાનની, ત્યાં સુધીમાં હવે કેવા પ્રકારના રાજકીય સમીકરણો હવે રચાય છે તે જોવું ખૂબ જ મહત્વનું બની રહેશે. અમારો આ વિડીયો આપને જો પસંદ આવ્યો હોય તો ચોક્કસ કમેન્ટ કરજો અને લલકાર ન્યૂઝને જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરવા વિનંતી. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.